ડભોઈ ડેપોના કથળેલા વહીવટના પરિણામે મુસાફરો અને વિદ્યાર્થીઓએ ડેપોમાં ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ. વડોદરા તરફ જતી એસટી બસો અપૂરતી તેમજ અનિયમિત હોવાથી મુશ્કેલી અનુભવતા મુસાફરો. ડેપો તંત્ર દ્વારા એકાએક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થીઓ મુસાફરો ભડક્યા. ડભોઈ બસ ડેપોથી ઉપડતી અને વડોદરા ડેપોમાં જતી એસટી બસોમાં કપુરાઈ ચોકડીથી ગોલ્ડન ચોકડી ફર્ટિલાઇઝર થઈ વડોદરા બસ ડેપો જવાનો રૂટ કરાતા લોકોએ નોંધાવ્યો વિરોધ. નિયમિતપણે સોમા તલાવ, કીર્તિસ્તંભ અને સિટી તરફથી જતી બસોના રૂટ બદલવામાં આવતા વડોદરાની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી વ્યવસાય અર્થે જતા મુસાફરોએ ડેપો તંત્ર વિરુદ્ધ ઠાલવ્યો રોષ. 1 કલાકથી વધુ સમય ડભોઈ બસ ડેપોમાં ચક્કાજામ કરીને મુસાફરો અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. ડભોઈથી વડોદરા બસ ડેપોમાં જતી એસટી બસો સોમા તલાવ, કીર્તિસ્તંભ, વડોદરા સિટીના રાબેતા મુજબના રૂટ પર જ કાર્યરત રહે તેવી માંગ કરાઈ. અન્ય ડેપોની એસટી બસો વડોદરા સિટીમાં થઈને જતી હોય ત્યારે ડભોઈ બસ ડેપોથી વડોદરા બસ ડેપોમાં જતી બસો કપુરાઈ ચોકડીથી ડાયવર્ટ કરાતા કર્યો ચક્કાજામ. રોષે ભરાયેલા મુસાફરોને વિદ્યાર્થીઓને ડભોઈ બસ ડેપો મેનેજરે પરિપત્રના કારણે વડોદરા બસ ડેપો તરફનું રૂટ બદલ્યો હોવાનું જણાવ્યું. ડભોઈ પોલીસે મધ્યસ્થી બની વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને સમજાવી મામલો થાળે પાડ્યો. આજ રોજ 26/9/2025ના રોજ સવારે 9 કલાકે કમિશનર સાહેબનો આદેશ હોય કોઈ પણ બસ કપુરે ચોકડીથી સોમા તલાવ થઈ કીર્તિસ્તંભ થઈ રૂટ શરૂ કરવા નહીં, તેના બદલે કપુરે ચોકડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોલ્ડન ચોકડી, ફર્ટિલાઇઝર થઈ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું. એ નિયમ અનુસાર બસ સીધી નહીં લઈ જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેની અંદર સવારે 9 કલાકથી 10:30 કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો. અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયેલ છે. આ મુસાફરો કાયમના છે, કાયમના ટેવાયેલા છે, વારંવાર ફરિયાદો કરવા માટે પણ ટેવાયેલા છે, ઉશ્કેરણીજનક ભાષણ કરવા માટે પણ ટેવાયેલા છે. વારંવાર એમને સપોર્ટ કરવા છતાંય એ લોકો કોઈ તો કશું કંઈ માનવા તૈયાર છે નહીં. અને 4-5 જેન્ટ્સ હતા અને 2-3 લેડીઝ એ લોકોએ જ ઉશ્કેરણી કરીને 1.5 કલાક એસટીનો સમય બગાડ્યો છે. કારણ એટલું જ હતું કે સવારે બસો જતી નથી. આજે પૂછવા ગયા તો કે કપુરેથી સીધી ડેપોએ જશે બસ. અમારે જવાનું સિટી બસમાં સિટીમાં અંદર, તો એ બસને ના પાડી એટલે અમે આ ચક્કાજામ કર્યું છે. અને 5 દિવસ એ લોકોએ ચલાવ્યું, કીર્તિસ્તંભને ડેપોએ બસો ગઈ તો આજે કેમ નહીં, એના માટે આ ચક્કાજામ કર્યું છે. અને કાયમ માટે અમારી ફરિયાદ એ છે, એ લોકો ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવા એમ મૂકતા નથી, જે મન ફાવે એમ બસ આવે તો જશે, બસ આવે તો જશે, એનો કોઈ ટાઈમ નક્કી નથી. 1-2 બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી. તેના માટેની રજૂઆત કરવા કોઈ રજૂઆત કરીએ છીએ પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી. તો હવે તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમને પહેલાં જે ટાઈમે બસો જતી હતી 15 મિનિટે બહોળાની, એ બસો 1-2 બસો કાપી નાખે, બાકીની બસો તો રેગ્યુલર કરી આપે, જેથી પબ્લિક હેરાન ના થાય ને નોકરિયા તો વધારે હેરાન થાય છે. આમાં ડભોઈ ડેપોમાં ચક્કાજામ કરવાની સમસ્યા ખાલી એક જ નડી છે કે અહીંયા સ્ટ્રિક્ટલી પરિપત્રનું પાલન થતું નથી. રાત્રિ દરમિયાન પરિપત્ર આવેલો છે, તેમ છતાંય દિવસમાં બી આ લોકો પરિપત્રનું પાલન કરે છે, બસો રોકે છે, દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી. ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે, કરજણ, છોટાઉદેપુર, બધા જ જેટલા ડેપો છે બધા જ ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે. પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે, જેના લીધે મુસાફરોને, વૃદ્ધોને, જે બી કોલેજવાળા છે, સ્ટુડન્ટ્સ છે, બધાને પ્રોબ્લેમ થાય છે. અને એ બધા લોકો એવું નથી કે ભાડો તો ચૂકવે છે ને, અમુક લોકોએ તો બચારા પાસ બી કરાયેલા છે, એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તો પછી એનું નિરાકરણ શું, એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે. ને આ વસ્તુનો અમને જરૂરતથી વધારે જેટલી વહેલું થઈ શકે ને એટલું વહેલું આનું નિરાકરણ તમારે લાવવું પડશે. કેટલી બસો રોકી હશે હાલમાં? બસો તો વધારે રોકાઈ નથી, એમ તો ખાલી 5-6 એટલે ડભોઈ ડેપોની જ બસો છે ને, એ બી રેગ્યુલર, આમ બી કોઈ દિવસ ટાઈમ હોતી નથી ને બસો રોકી નથી. અમે બસો રોકી નથી, બસોને ખાલી એટલું કીધું છે કે તમે અમારી આ સમસ્યા છે આનું નિરાકરણ કરો, અમે જવા તૈયાર છે. બસો અમે કોઈ એવી રોકી નથી. બસોનું ખાલી એટલું જ કહેવું છે, અમારું ખાલી એટલું જ કહેવું છે ડેપો મેનેજર શ્રીને અને એટીઆઈ મેનેજર શ્રીને એટલું જ કહેવું છે કે તમે અમારી આ ખાલી સમસ્યાનું નિરાકરણ કરો, બને એટલી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરી આપો. અમે બહુ હેરાન થઈ ગયા છે ને અમે ડેપોથી તો બહુ ત્રાસી ગયા છે સાહેબ.